કયા સ્ટોક્સ છે, કયા સેક્ટર્સ છે જે આજે ફોકસમાં છે? જી, ખાસ કરીને HDFC AMC સાથે શરૂઆત કરીએ તો અહીંયા એક નવામાનો રિપોર્ટ આવ્યો છે. તેમણે બાય કોલ મેન્ટેન કર્યો છે. લક્ષ્યાંક તેમણે વધાર્યા છે. 6,530 રૂપિયા કર્યા છે, જે અગાઉ તેમણે 5,840 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપ્યા હતા. ત્યાંથી લક્ષ્યાંક તેમણે વધાર્યા છે. તેમનું માનવું છે ફેવરેબલ ઇક્વિટીઝ માર્કેટ અને સારા SIP ઇન્ફ્લોથી ખાસ કરીને સપોર્ટ મળતો દેખાયો છે અને ઇક્વિટી AUM માર્કેટ શેર લગભગ 12.8% પર રહેતો દેખાઈ રહ્યો છે. FY 26, 27, 28 માટે તેમણે અનુમાન અનુક્રમે 6.7%, 7.1% અને 5.5% તેમણે વધાર્યા છે. એટલે નવામાનો એક પોઝિટિવ રિપોર્ટ છે. HDFC AMC આજે ફોકસમાં રાખવાનું રહેશે. HDFC AMC માટે જ HSBCનો પણ રિપોર્ટ આવ્યો છે. તેમણે હોલ્ડ રેટિંગ મેન્ટેન કર્યું છે અને લક્ષ્યાંક તેમણે પણ વધાર્યા છે. અગાઉ જે 4,340 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમણે આપ્યા હતા, ત્યાંથી તેમણે લક્ષ્ય વધારી 4,750 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કોર ઓપરેટિંગ પરફોર્મન્સ મોટાભાગે ઇનલાઇન રહેતું દેખાઈ રહ્યું છે. અનુમાન કરતાં વધુ ટ્રેડિંગ ગેઇન જે છે એનાથી નફો વધતો દેખાયો છે અને ખાસ કરીને સ્થિર AUM માર્કેટ શેર ઘટતા જે yield ઘટી રહી છે એને આંશિક રીતે સરભર કરતું જોવા મળી શકે છે. એટલે અહીંયા પણ એક પોઝિટિવ રિપોર્ટ છે. વેલ્યુએશન પહેલાંથી જ રિકવર બતાવી રહ્યા છે, એટલે વેલ્યુએશન પણ હવે થોડા ઘણા આકર્ષક લાગી રહ્યા છે અહીંયા. એટલે એક ફોકસ HDFC AMC માટે ખાસ કરીને રાખવાનું રહેશે. બીજો એક કાઉન્ટર પોલીકેબનું છે. જો ગઈકાલે આપણને પરિણામ રજૂ થતા દેખાય અને દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ આપણે જોયા હતા. નવામાનો એક રિપોર્ટ આવ્યો છે. બાય કોલ તેમણે આપ્યો છે પોલીકેબ માટે. લક્ષ્યાંક તેમણે 7,950 રૂપિયા પ્રતિ શેરના કર્યા છે. દરેક ફ્રન્ટ પર પરિણામ સારા તેમને લાગી રહ્યા છે. યર ઓન યર બેઝિસ પર કેબલ એન્ડ વાયર સેગમેન્ટ છે એમાં 33%નો ગ્રોથ જોવા મળતો દેખાયો છે. નબળા ફેન એટલે કે પંખા જે છે એના ગ્રોથ હોવા છતાં પણ જે FMEG આવક છે એ 18% આપણને વધતી દેખાઈ રહી છે. એટલે અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે પોલીકેબ માટે. પોઝિટિવ રિપોર્ટ નોવામા તરફથી. મોર્ગન સ્ટેન્લીનો પણ પોલીકેબ માટે રિપોર્ટ આવ્યો છે. ઓવરવેટ રેટિંગ તેમણે આપ્યું છે. લક્ષ્યાંક 7,352 રૂપિયા પ્રતિ શેર તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેઓ પણ માની રહ્યા છે કે કેબલ એન્ડ વાયર વોલ્યુમ ગ્રોથ 25% આપણને આગળ હવે વધતો જોવા મળી શકે છે. હજી પણ એક પોઝિટિવિટી તેઓ જોઈ રહ્યા છે પરિણામમાં. એટલે ખાસ કરીને પોલીકેબ પર પણ ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર હોનાસાનું છે. CLSAનો એક રિપોર્ટ આવ્યો છે. હોનાસા માટે હોલ્ડ રેટિંગ તેમણે આપ્યું છે. લક્ષ્યાંક 303 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ભારતમાં ઉભરતા મધ્યમ વર્ગ જે છે એની સેવા માટે હોનાસા જે છે તે અત્યારે સારી સ્થિતિમાં લાગી રહ્યું છે. 2016ની જો આપણે વાત કરી લઈએ તો એમાં જે મામા અર્થ છે એના લોન્ચ પછી BPC સ્પેસમાં સ્પર્ધા આપણને વધુ તીવ્ર બનતી દેખાઈ રહી છે. FY 25-28 માટે સેલ્સની વાત કરી લઈએ તો 16% અને EPS 42% આપણને વધતો જોવા મળી શકે છે. તો એક પોઝિટિવ રિપોર્ટ હોનાસા માટે પણ આવ્યો છે CLSA તરફથી. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. તો આ ખાસ કરીને ઘણા બધા કાઉન્ટર છે જેના પર પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, બધા પર ફોકસ રહેશે. જી, બધા સ્ટોક્સ